નમસ્કાર મિત્રો, ડિપ્લોમા એડમિશન માટેની પ્રોસેસમાં આપણે જોઈએ કે જે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ આવી ગયું છે અને એક પ્રોવિઝનલ કી ડેટ્સ બધી ડેટ સરકાર દ્વારા આપણને જાહેર કરવામાં આવી છે. તો મિત્રો આપણે ખાસ જોઈએ કે ઓનલાઈન રજિસ્ટ્રેશનની ડેટ હતી 8/5/2026થી 19/6/2026 સુધી અને 29 તારીખે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર કરવાની વાત હતી, જે કાલે સાંજે વેબસાઇટ ઉપર પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ આવી ગયું છે, જેમાં આપણે જોઈશું આગળ. હવે તે જોવા માટે આપણે આપણી વેબસાઇટ ઉપર આવી જઈએ. ફરીથી તમને દેખાડ્યું છે તેમ ડિપ્લોમા એડમિશન માટે ફર્સ્ટ યરમાં આપણે સબમિટ કરશું અને ત્યાં જઈ અને આપણે સૌથી પહેલાં મિત્રો છે ને આપણને કોલેજનું લિસ્ટ આપી દીધું છે. આપણે તો સિલેક્ટ કરવાનું થશે ને તો કોલેજનું લિસ્ટ કયા છે, કઈ કોલેજ સેલ્ફ ફાઇનાન્સ છે, કઈ કોલેજ ગવર્મેન્ટ થ્રુ ચાલે છે, બરાબર, તે દરેક માહિતી આપવામાં આવી છે. પછી મિત્રો એક ખાસ વસ્તુ યાદ રાખજો કે જે લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે તેમાં જે લોકો આપણે કટ ઓફ મેરિટમાં સિલેક્ટ થયા છે અને નથી થયા, તો આ તમને દેખાડું છે નથી થયા સિલેક્ટ તે લોકોનું લિસ્ટ છે. અને આ જે છે તેમાં કેન્ડિડેટ જેટલા સિલેક્ટ થયેલા છે, બરાબર, તેમાં તેનો રેફરન્સ નંબર છે, પૂરેપૂરું નામ છે, એનું રેન્ક આપેલું છે, કઈ એને CBC SC ST OBC કઈ જાતિમાંથી એને ફોર્મ ભરેલું છે, બરાબર, તે દરેક વસ્તુ અહીંયા આપણને જોવા મળે છે. તો મિત્રો ખાસ તમે તમારું મેરિટ લિસ્ટમાં નામ જોઈ લેજો અને તમારું જ્યારે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે, હવે તમારે આગળની પ્રોસેસ શું કરવાની થશે તે આપણને કી પર્સનલ જે ડેટ આપેલી છે તો એમાં આપણે જઈને જોઈએ કે આપણે હવે આગળની છે કે 29/6/2026થી 27/7/2026 સુધી, એટલે કે 4 દિવસનો ટાઈમ જે આપણને આપ્યો છે ચોઇસ ફિલિંગ માટે, જેનું ડિસ્પ્લે મોક રાઉન્ડ આવશે 6-7ના દિવસે ડિક્લેર થઈ જશે. તો ખાસ મિત્રો ભૂલ્યા વગર આપણે આ મેરિટ લિસ્ટમાં આપણે જે મોક રાઉન્ડ છે તેમાં આપણી ડિટેલ ફિલઅપ કરી દઈએ. વધારે માહિતી માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો.